टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે બંને તરફી ફરી એકવાર કારોબાર પણ એક્સપાયરીના દિવસે મોટા ભાગે ઘટાડો બતાવતા જોવા મળ્યા છે. હવે આગળ શું તે સવાલનો જવાબ મેળવીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. સતત બીજા દિવસે બજારમાં ઘટાડો. નિફ્ટી 100 પોઈન્ટ ઘટી અને 25,100ને પણ તોડ્યું. ત્યારબાદ આવી રિકવરી. સેન્સેક્સમાં પણ 350 પોઈન્ટથી વધુના ઘટાડા બાદ થોડો સુધારો. બેંક, મેટલ, ફાર્મા સહિત મોટાભાગના સેક્ટર ઘટ્યા. સરકારી બેંકમાં સૌથી વધુ વેચવાલીને કારણે બેંક નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને 56,400 નજીક. એક્સિસ બેંક, કેનરા બેંક, એસબીઆઈમાં મોટા ઘટાડા સાથે કારોબાર. મેટલ શેરની ચમક ફીકી પડી. ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. હિન્દાલ્કો, સેઇલ, વેદાંતામાં ઘટાડો. અન્ય મેટલ શેરમાં પણ દબાણ. ફાર્મા શેરની તબિયત બગડી. સિપ્લા અને ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. ઓરો ફાર્મા, ઝાયડસ લાઇફ, લ્યુપિન, પિરામલ ફાર્મા 2% સુધી ઘટ્યા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં દબાણ. ડિક્સન ટેકનોલોજીસ વાયદાના ટોપ લૂઝર્સમાં. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, હેવેલ્સમાં દબાણ. અન્ય મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં પણ વેચવાલી. આવો આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે દિવસની શરૂઆત કરી તો ગિફ્ટ નિફ્ટી કરતાં કંઈક અલગ મૂડમાં હતા, રાઈટ. પછી તમે 25,300ને પણ ઉપર ગયા. ત્યાંથી પછી કંઈક પ્રોબ્લેમ થયો એટલે ઇન્ડેક્સે રિવર્સલ બતાવ્યું, જેમાં 25,300 તૂટ્યું, 250, 200, 150 અને 100નું લેવલ પણ તૂટી ગયું. એટલે બેઝિકલી પ્રોબ્લેમ થઈ ગયો ઇન્ડેક્સમાં અને ઉપલા સ્તરોથી તમને ઘટાડો આવતો જોવા મળ્યો. જેમાં તમે નિફ્ટીમાં ઇન્ટ્રાડે લો બનાવ્યા 25,060, એટલે 25,100 પણ તોડ્યું અને પછી 25,050 બાકી રહી ગયું. આપણે ડેઇલી ચાર્ટ્સ પર નજર કરીશું નિફ્ટીના, જેમાં તમને જોવા મળશે કે બેઝિકલી આજે થયું શું. તમને યાદ હશે કે આટલા દિવસોથી આપણે એક જ લેવલની વાત કરી રહ્યા છીએ અને તે લેવલ છે 25,300 અને માફ કરશો 235. બ્લેક લાઇન છે અહીંયા. તમે ઓલરેડી આપણે આ બધું બહુ રિપીટ કરેલું છે એટલે નથી કરતો, પણ બેઝિકલી 235ને ઉપર પહેલો, બીજો અને ત્રીજો દિવસ એવો થયો કે જ્યારે એને ઉપર બંધ આપવામાં નિફ્ટીને સફળતા ન મળી. સો 3 દિવસના ફેલિયર બાદ તમે આજે ફાઇનલી જે આટલા દિવસથી 10 ડેમાં છેલ્લે તમે ક્યારે ટચ કરી હતી તમે જુઓ તો આપણે 5-6 દિવસ છે, 6 દિવસથી 10 ડેમાંને ઉપર હવર કરી રહ્યા હતા. ફાઇનલી આજે તમે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે લેવલ થાય છે 25,094, આ લેવલને સ્પર્શતા જોવા મળ્યા. તેને નીચે પણ ગયા. 94થી નીચે આજનો લો તમારો બન્યો છે તે છે 60નો અને ત્યારબાદ તમે ફરી એકવાર રિકવર થઈ અને અત્યારે ફિલહાલ 25,170 પર છો. આજે 25,152નો જે લેવલ છે તે તમારો ગઈકાલનો લો હતો. એના આગલા દિવસે પણ કંઈક એવા લો બનતા જોવા મળેલા હતા. એટલે આ લેવલને ઉપર જો આજે આપણે બંધ આપી દઈએ છીએ તો કંઈક રાહત રહેશે. ભલે આને ઉપર ન નીકળો પણ બંધ આને ઉપર આપી દો ને તો એ સારું ગણાશે. પરંતુ જો 25,152ને નીચેનો તમને કોઈ બંધ મળે છે તો પછી હાલત ખરાબ થઈ શકે, કારણ કે આજે એક્સપાયરીનો દિવસ છે અને પછી તમારે હેન્ડઓવર આપવાનું છે સેન્સેક્સને. સેન્સેક્સ એક્સપાયરી થશે આવતા અઠવાડિયે, તો તમારી સોમવારે જ એક્સપાયરી આવે છે એટલે ઓલરેડી એક દિવસ ઓછો છે ત્યાં, તો તમારા માટે પછી એ કંઈ ખાસ એવા પ્રીમિયમ બચતા નથી. એટલે આવી સ્થિતિમાં 25,094 અને 25,152 બે લેવલ છે કે જેને પ્રોટેક્ટ કરવાના છે નીચેના સ્તરો પર. ઉપર જ્યાં સુધી વાત આવે છે આ લેવલ તો બહુ ક્લિયર છે, બહુ સ્પષ્ટ છે અને હું ઘણા દિવસોથી કહેતો આવ્યો છું કે ભાઈ 25,235ને ઉપર જ્યાં સુધી કન્ઝિક્યુટિવલી આ ત્રીજો દિવસ ફેલિયર થયું, રાઈટ, તો હવે 3 દિવસની અપેક્ષા તમારે અહીંયાથી રાખવી પડે. 3 દિવસ સુધી જ્યાં સુધી હવે તમે આને ઉપર બંધ નથી આપતા ત્યાં સુધી તમે પોઝિશનલી લોંગ લઈને જઈ નહીં શકો. અને જ્યારે 25,235ને ઉપર, કેમ કે અહીંયા પણ બધી જ જગ્યાએ ત્યાંથી રિજેક્શન આવેલા છે,
તો જ્યારે તમે એને ઉપર બંધ સક્સેસફુલી આપશો ત્યારે બહુ સરસ તેજીની તૈયારીઓ તમારે કરવાની છે. પણ એ પહેલાં આ લેવલને લક્ષ્ય તરીકે ધ્યાન પર રાખવાનું છે. તેને ઉપર નીકળ્યા બાદ તમને સરસ મજબૂતી બતાવીશું. આજે શું થયું? 15 મિનિટના ચાર્ટ્સ આપો. આજે 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે સમજશો કે વોલેટિલિટી ઘાસી એવી રહી. અને તમે અગેન જો મેં અહીંયા પછી 25,235નો લેવલ આપેલો છે. પહેલી વખત એને ઉપર ગયા, બંધ આપી દીધો. બીજે દિવસે સતત તમે એને નીચે રહ્યા, ઉપર ગયા તો પણ સફળતા ન મળી અને ક્લોઝિંગ તમારો 25,235ને નીચે થયો. આજે પણ ફરી એકવાર 300 સુધી ગયા, પણ 235થી જ રિજેક્શન 2 વખત તમને જોવા મળ્યો. એટલે બેઝિકલી વાર્તા અહીં એ બની રહી છે કે 25,235 જ્યાં સુધી પ્રોટેક્ટ થાય છે ત્યાં સુધી કોઈ તકલીફ નથી. પણ જો એને આપણે નીચે જઈએ છીએ વારંવાર, અહીંયા પણ એવું થયું, બીજા દિવસે પણ એવું થયું, આજે આ ત્રીજો દિવસ, આજના ચાર્ટ છે 15 મિનિટના, શાર્પ વેચવાલી જોઈ તમે. એક પછી એક ધડાધડ બધા 50 પોઈન્ટના લેવલ તમે તોડી દીધા. 25,100 પણ તોડ્યું અને ત્યારબાદ 25,050 પ્રોટેક્ટ કરીને ત્યાંથી તમે ઉપર આવ્યા છો. એટલે બેઝિકલી વસ્તુ હવે એ બની રહી છે કે એક વખત ફરીથી જો તમે 235ને અટેમ્પ્ટ કરો તો આ વખતે સરસ મજબૂતી જો બતાવીશું તો કંઈક વાર્તા અલગ બનશે. નહીં તો અત્યારે તો હાલત ખરાબ બની રહી છે. ઓકે, સો 15 મિનિટના ચાર્ટ ક્લિયર છે. સાપ્તાહિક ચાર્ટ્સ પર વાત કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સના હિસાબે તો આપણે લેવલ્સની ચર્ચા કરી ચૂક્યા છીએ કે તળિયાનું લેવલ તમારો જે છે 10 ડેમાં ને ઉપરની તમને ક્લોઝિંગ અત્યારે આપવાની કોશિશ થઈ રહી છે, જે સપોર્ટ લઈને આગળ વધે એમ કહી શકાય. હવે આ તમે જુઓ વીકલી ચાર્ટ્સ, અગેન 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, અહીંયા તમે જુઓ તો ફરી એકવાર રિજેક્શન આવેલા છે. એટલે 25,235 બહુ મહત્ત્વનું લેવલ બની રહ્યો છે. અને ઇનફેક્ટ આ અઠવાડિયા માટે પણ હું એમ કહીશ કે મને વીકલી ક્લોઝ પણ આ જ લેવલને ઉપર જોઈએ છે. વેરી ક્રુશિયલ લેવલ, વેરી ઇમ્પોર્ટન્ટ લેવલ, જરૂરથી ધ્યાન પર રાખો. આપો હવે મંથલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટ્સના હિસાબે તમે જોશો કે એક સુધારો આપવાની કોશિશ જે માર્કેટ્સ કરી રહ્યા હતા ત્યાંથી એક રિજેક્શન આવ્યો છે. એટલે ઉપલા સ્તરોથી તમે એક ટેલ બનતા જોઈ રહ્યા છો. મેં ગઈકાલે લગભગ સવારે વાત કરી હતી કે અત્યારે તો કેન્ડલ બહુ જ સરસ સ્ટ્રોંગ બની રહી છે, અપવર્ડ્સ મોમેન્ટમની બની રહી છે. પણ પાછલા મહિનાના હિસાબે જેમ ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું તેવું આ મહિને ન થઈ જાય ને તેવી આપણે આશા રાખીએ. તો જુઓ, શરૂઆત તો એવી કંઈક થઈ ગઈ. એટલે હવે વધારે ઘટાડો ન આવી જાય તે આપણા માટે બહુ જરૂરી છે. અને એના માટે 25,050 જે આજનો 25,060નો લો બન્યો છે, આ આવનારા દિવસોમાં હવે પ્રોટેક્ટ થતો રહે તે બહુ જરૂરી છે. એટલે આ એક લેવલ ખાસ ધ્યાન પર રાખવું જરૂરી બની રહ્યું છે. 25,235 મંથલી ક્લોઝ, વીકલી ક્લોઝ, ડેઇલી ક્લોઝ બધું જ એને ઉપર જોઈએ છે. આપો ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોશો કે અહીંયા ફાઇટ જે ચાલી રહી હતી આજના દિવસે 25,300ના કોલ રાઇટર્સે બહુ જ સરસ એન્જોય કર્યું. આ 150 છે એટલે 25,200 ને 300 આ દિવસની શરૂઆતથી જ અગ્રેસિવ હતા. એક સમયે 4 કરોડથી વધુ હતા, પછી પ્રોફિટ બુક થઈ ગયા એટલે ઓછા થઈ ગયા. પછી 25,300થી પછી 200 પર આવ્યા. 200 પર પણ 4 કરોડથી વધુનો ઓવાઈ હતો. ત્યાં પણ થોડું હવે પ્રોફિટ બુકિંગ આવ્યું છે, કારણ કે હમણાં માર્કેટ જુઓ 25,200 પર પહોંચવા આવ્યા. સરસ રિકવરી આવતી જોવા મળેલી છે. ત્યારબાદ આવો તમે નીચે છેક 25,050 સુધી ગયા હતા, રાઈટ. અને 25,050થી પછી તમે ફરી એકવાર આ 25,000 છે, 25,050થી પછી ફરી એકવાર રિકવરી બતાવી અને તમે અત્યારે 200 પર છો. એટલે ઓલમોસ્ટ 150 પોઈન્ટની રિકવરી જે છે તે તળિયેથી તમને આવતી જોવા મળી. ઓલ થેન્ક્સ ટુ નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરી. એટલે સારું મોમેન્ટમ જોવા મળ્યું. હવે આ ચાર્ટ્સ વેલિડ નથી, પણ તમે નીચે જુઓ ને તો પુટના સપોર્ટ સારા અહીંયા બહુ આવ્યા હતા 25,000 અને 25,050 પર. એટલે એ જગ્યાએથી તમે રિકવર થઈને ફરી એકવાર ઉપર આવ્યા. પણ કોલનો પ્રેશર હતો જે અત્યારે ફિલહાલ 25,100ના કોલ રાઇટર્સ ફસાઈ ચૂક્યા હતા. એટલે એમણે પોઝિશન ત્યાંય 4 કરોડથી પ્લસનો હતો હોય જે કપાઈ ગયો છે. અને અત્યારે હવે 25,150 અને 25,200 પર પ્રેશર આવી ગયું છે. ઇનફેક્ટ હવે જોઈએ 25,200 ઉપર ટકીએ છીએ કે નહીં, કેમ કે જો 25,200 ઉપરનો બંધ મળી જાય ને તો આજે તો હવે કંઈ નફો નહીં નુકસાનની પરિસ્થિતિમાં આવી જઈએ. એટલે આજનો આખો ઘટાડો એક્સપાયરી સ્પેસિફિક મૂવમાં તમે રિકવર કરી દીધું તેવું આપણને સમજવા મળે. તો બેઝિકલી આ તમારો આજનો જે ઓપન ઇન્ટરેસ્ટ છે તે એવું કહે છે કે 25,000 અને 25,050 આ બહુ મહત્વપૂર્ણ જગ્યાઓ બની ગઈ છે. આપો હવે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. બેંક નિફ્ટી સરસ મોમેન્ટમમાં છે, સરસ તેજી જોવા મળી રહી છે. પણ આજે થયું એ કે આજે આઈટી સ્ટોક્સ ચાલી રહ્યા હતા જેને કારણે બેંક નિફ્ટીની કેન્ડલ રેડ બની છે. હમણાં રિકવરી સારી આવી છે, બટ સ્ટીલ 56,500ની નીચે છીએ. અને આજના દિવસે જે કંઈ પણ નફા વસૂલી આવી તેનું કારણ છે PSU બેંક્સ. અને આઈટી ચાલી રહ્યું હતું એટલે અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ જે છે તે પણ સાથે સાથે તમને આવતું જોવા મળ્યું. તો બેઝિકલી વસ્તુ એ થઈ કે આઈટી ના ચાલ્યું હોત તો કદાચ બેંક નિફ્ટીએ સપોર્ટ લીધા હોત, પણ PSU બેંક્સમાં જે પ્રોફિટ બુકિંગ આવી ગયું તેને કારણે ઘટાડો તમને આવતો જોવા મળ્યો. બટ સ્ટીલ
નિફ્ટીએ 10 ડેમાં ટચ કરી તેને નીચે પણ ગયા, પણ બેંક નિફ્ટીએ 10 ડેમાંને ટચ નથી કરી અને તે લેવલ તમારો બને છે 56,044. એટલે તમે નવી ખરીદી ક્યારે કરો? 56,044 પર. બેંક નિફ્ટીનો આજનો લો કેટલો બન્યો છે? 230. એટલે હજુ ધેર ઇઝ અ ગેપ, ટેકનિકલ ગેપ છે. 10 ડેમાંને સ્પર્શીને તમે ઉપર આવો તો એ હેલ્ધી કહેવાય માર્કેટ. સતત તમે 10 ડેમાંને ઉપર જ હવર કરો, 3 ને 3, 6 ને 1, 7 દિવસથી તમે હવર કરી રહ્યા છો 10 ડેમાંને ઉપર. છેલ્લે અહીંયા તમે સ્પર્શી હતી, હજુ આ 8મો દિવસ પણ છે, છેલ્લે તમે અહીંયા સ્પર્શી હતી 10 ડેમાં. 8 દિવસથી સતત તમને આ 10 ડેમાંને ઉપર જ બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં થોડા પ્રોબ્લેમ્સ છે તો ખરા. હવે જોવાનું એ કે આ 3 દિવસનો તમારો જે આજનો હાઈ કેટલો છે જુઓ, 56,721. આજે 56,700 પ્લસનો લેવલ છે ને, આ પણ થોડો પ્રોબ્લેમ બની રહ્યો છે, કેમ કે 3 વખત ત્યાંથી 700 ને ઉપરથી રિજેક્શન આવેલું છે. તો બેંક નિફ્ટી એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. 56,044 બેર મિનિમમ કન્ડિશન છે. 56,100 આસપાસ તમે સારી ખરીદદારી કરી શકો. આજનો લો 230 બન્યો, એટલે આવતીકાલે આ પણ પ્રોટેક્ટ થાય છે કે નહીં એ જોવાનું. અત્યારે 56,500 ને નજીક આપણે કારોબાર કરી રહ્યા છીએ. બાયર ડિપ્સ માટે સારી જગ્યા છે બેંક નિફ્ટીમાં. એટલે આજનો ઘટાડો છે તેને બહુ ચિંતાજનક રીતે રહેવાની જરૂર હજુ મને એવું લાગે છે કે નથી. હવે તમે આવો 15 મિનિટના ચાર્ટ્સ પર જોઈ લઈએ જરા. 3 દિવસના ચાર્ટ્સ મેં તમને અહીંયા 15 મિનિટમાં બતાવ્યા છે. આપણે 15 મિનિટના ચાર્ટ જોઈશું, જેમાં તમને ખ્યાલ આવશે કે આગલા દિવસે શું થાય છે. સરસ મજબૂતી બતાવી અને ત્યાંથી ઉપલા સ્તરોથી થોડા નીચે આવીએ છીએ જુઓ. ત્યારબાદ શું થાય છે? ફરી એકવાર જુઓ, આ સરસ મજબૂતી બાદ ટોપ કરીને નીચે આવ્યા. ગેપ ડાઉન ઓપનિંગ, સરસ મજબૂતી બતાવી, ફરી નીચે આવ્યા. આજે શું થયું? આજે તમે લિનિયર મોમેન્ટમ ઘટાડાની જ બતાવી. એટલે 2 વખત ટોપ બનાવી તમે અહીંયા 700 ને ઉપરની, અને આજે પણ 700 ને ઉપર ગયા હતા, પણ ત્યાંથી પછી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે. રાઈટ. સો બેઝિકલી અહીંયા કંઈક થઈ રહ્યું છે. 700-800 મીન તો છે ને 57,000ના કોલ રાઇટર્સ છે. આ જે કોલ રાઇટર્સ છે ને એ બહુ અગ્રેસિવ છે, એટલે એ જવા નથી દેતા. એટલું ઇઝી નથી બેંક નિફ્ટી માટે આગળ જવું. હવે આવો તમે અહીંયાથી ખાસ આપણે જોઈ લઈએ સાપ્તાહિક ચાર્ટ્સ. બેંક નિફ્ટીની સાથે મુદ્દો એ છે કે સતત તેજીમાં છો તમે, એટલે ક્યારેક થોડું કરેક્શન આવે ને તો એને બાયર ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તરીકે તમે જોઈ શકો, કારણ કે અહીંયા એ ગેપ છે તે ફિલ કરવા માટે આવેલા છે માર્કેટ્સ. અને હંમેશા એવું જોવામાં આવે છે કે સૌથી પહેલાં 10 ડેમાંને સ્પર્શીને સપોર્ટ લઈને માર્કેટ્સ આગળ વધતા હોય. બહુ મહત્ત્વની મૂવિંગ એવરેજ ગણવામાં આવે છે, એટલા માટે પણ એક વખત તેને ધ્યાન આપવું જરૂરી બની જાય છે. હવે આમ છે તેજી જ, કોઈ પ્રોબ્લેમ નથી. હજુ આજે મંગળવાર છે એટલે સાપ્તાહિક ચાર્ટ્સને બહુ મહત્ત્વ ના આપીએ. હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર. અગેન મંથલી ચાર્ટ્સમાં પણ મોમેન્ટમ સારો છે. એપ્રિલ મે જે આપણે તેજી જોયેલી હતી એ તો હવે ઓબ્વિયસલી લાવવામાં સમય લાગશે, પણ તેમ છતાં પણ એ લેવલને ઉપર તો તમે ચાલી રહ્યા છો ને અત્યારે ફિલહાલ. જે લેવલ છે તે અહીંયા આવે છે, જે 56,000નો લેવલ છે. એટલે 56,000ને ઉપર તમે જ્યાં સુધી છો કોઈ પ્રોબ્લેમ નથી, પણ 57,000 પાર કરવું બહુ ઇઝી પણ નથી તેવું આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. આ જે કમ્ફર્ટેબલી તમે અહીંયા જતા રહેલા ને 57,000ને ઉપર, તેને થોડો સમય લાગી રહ્યો છે તેવું અહીંયા બેંક નિફ્ટી આપણને સમજાવી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. જો મેં તમને હમણાં વાત કરી 57,000ના કોલ રાઇટર્સની, રાઈટ. તો એ 57,000ના કોલ રાઇટર્સ અહીંયા ઊભા છે, એકદમ એન્જોય કરી રહ્યા છે અને તેઓને અત્યારે સારો કમ્ફર્ટ મળી રહ્યો છે. પણ જે રીતે અત્યારે ફિલહાલ આજે ફરી 56,230થી તમે નીચેથી ખાસ અહીંયાથી સુધારો આપી અને ફરી એકવાર 500 સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છો. ઇનફેક્ટ જો 56,500 આપણે વાત કરીને આવી પણ ગયું. સો આ કોલ રાઇટર્સ જે છે ને એ હવે ફસાશે 56,500ના, અને એક વખત આમનું શોર્ટ કવરિંગ શરૂ થશે તો શરૂઆત અહીંયાથી શરૂ થશે. જે 56,000 છે, 56,000ના કોલ રાઇટર્સ જશે પહેલાં ઘરે, ત્યારબાદ 56,500ને પોતાની સાથે લઈને જશે, અને એટલા માટે પછી 57,000ના કોલ રાઇટર્સ પ્રેશરમાં આવશે. એટલે આ જે 56,500 છે ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ બહુ મહત્ત્વનો છે, અને જે 56,700 છે આ લેન્ડમાર્ક લેવલની દ્રષ્ટિએ બહુ મહત્ત્વનો છે. આ 2 વખત એક કન્ડિશન્સ મેચ થાય તો બેંક નિફ્ટી સરસ નવી તેજી બતાવી શકે છે. બસ આ કોલ રાઇટર્સને થોડું નોકઆઉટ પંચ આપવો પડે તેમ છે. આજે ઓઆઈ વધારે આવેલો જ છે. જુઓ 57,000ના કોલમાં આવેલો છે, 56,500ના કોલમાં આવેલો છે. પુટના ઓઆઈ મોસ્ટલી કોઈ જગ્યાએ એવા કંઈ ખાસ છે નહીં જ્યાં એન્ટ્રી આવેલી હોય. તો આ પણ એક પરિસ્થિતિ છે કે જેને તમે ધ્યાન પર રાખો. તો વાત થઈ કે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આજના પરફોર્મન્સને આપણે સમજી ચૂક્યા છીએ. મુદ્દો હવે અહીંયા એ જ બની રહ્યો છે કે જ્યાં સુધી આ વાર્તા જે છે તે આગળ વધતી નથી ત્યાં સુધી પ્રોબ્લેમ્સ રહેશે. ગ્લોબલી એવા કોઈ સમાચાર નથી, પરિણામો એવા કોઈ ખરાબ આવી નથી રહ્યા, એટલે ભારતીય માર્કેટ્સમાં ઘટાડાને જેને વેલિડ સપોર્ટ મળી રહે
એવા કોઈ કારણો નથી. પણ તેમ છતાંય શું થઈ રહ્યું છે, ઉપલા સ્તરોથી આજે એક્સપાયરીનો દિવસ હતો, પ્રોફિટ બુકિંગ આવ્યું તો તેને એક વખત આપણે ડિસ્કાઉન્ટ જરૂર કરી શકીએ. મને એવું લાગે છે કે ફરી એકવાર નવી તેજી માટે માર્કેટ જરૂર તૈયાર થઈ રહ્યા હોય તો બાય ઓન ડિપ્સ માટે બેંક નિફ્ટી વધુ સરસ છે. નિફ્ટીને પણ આજના ઘટાડામાં જે લોકોએ ખરીદ્યું હશે ઓલરેડી 150 પોઈન્ટ તો અત્યારે મળી જ રહ્યા છે. એટલે આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. હવે એક બ્રેક લઈશું. બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ તેમની સાથે બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સમાં એક સરસ રિકવરી પ્લેઆઉટ જરૂર થઈ રહી છે. હવે આગળ ફ્રુક્ટિફાઈ કેટલું થાય છે તેના માટે આપણે થોડો સમય આપવાનો રહેશે. અત્યારે ફિલહાલ 25,150 160 પર છીએ આપણે, એટલે એને ઉપરનો બંધ મળી જાય ને તો થોડું કમ્ફર્ટ મળે. 5% આસપાસનો ઘટાડો ઇન્ડેક્સ માટે ઇટ્સ ફાઇન. પણ જે પ્રકારે આજે બધા લેવલ તોડ્યા હતા, આવા પ્રકારે ઘટાડો હજુ પણ યથાવત રહે છે તો થોડા પ્રોબ્લેમ્સ હજુ પણ થઈ શકે છે. બેંક નિફ્ટી હજુ થોડો નર્વસ છે. જુઓ 56,500 ટકાવી નથી રાખી શકી રહ્યા, એટલે એ થોડા તકલીફો છે. મેઇન તકલીફ આજે પડી હતી મિડ કેપ અને સ્મોલ કેપથી. મિડ કેપ અત્યારે ફિલહાલ 0.5% વધુ નીચે છે અને સ્મોલ કેપ જુઓ તો 0.5% વધુ નીચે છે, એટલે એ પ્રોબ્લેમ છે ત્યાં. હવે એનું સોલ્યુશન શું? કેમ કે ગઈકાલે પણ તમને યાદ હોય ને તો નિફ્ટી કરતાં મિડ કેપ સ્મોલ કેપમાં વધુ વેચવાલી હતી, આજે પણ છે. એટલે એ પ્રોબ્લેમનું સોલ્યુશન મને લાગે છે કદાચ પરિણામોની સિઝનથી આપણને જોવા મળી જશે. આવો અસીમ મહેતા અને એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. તહેવારોની સિઝન, દિવાળી, આ તે બધું જ, અને બીજી તરફ ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ કે નર્વસનેસમાં છે. કદાચ બીજા ત્રિમાસિકના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. ખાસ મિડ કેપ સ્મોલ કેપમાં ડેમેજ થોડું વધારે થઈ રહ્યું છે. પહેલાં તો સર ઓવરઓલ ચાલ સમજાવી દો માર્કેટની, પછી અમુક સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક સવાલો છે કે જે હું પછી આગળ યથાવત રાખું. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન યશ. સૌપ્રથમ તો માર્કેટમાં આપણે જોઈએ છીએ કે ઘણા વખતથી એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળી રહ્યો છે, અને આપણે જોઈએ છીએ કે ઓવરઓલ જે સિચ્યુએશન અત્યારે છે, લાઈક ઉપરમાં એક જ્યારે માર્કેટ અચીવ કરે છે ત્યારે એમાં પ્રોફિટ બુકિંગ આવે છે, ફરીથી પાછું નીચા લેવલે બાઇંગ જોવા મળે છે. દેર આર મેની રીઝન્સ. એક તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે એફઆઈઆઈની આપણા માર્કેટમાં કોન્સ્ટન્ટ વેચવાલી છે. ડીઆઈઆઈનું ચોક્કસ બાઇંગ સારું છે, પરંતુ જે માર્કેટને એક અપવર્ડ મુવમેન્ટ અથવા તો બ્રેકઆઉટ કહી શકીએ એ લાવવામાંથી સક્સેસફુલ નથી થયા. અને યુ રાઇટલી સેડ કે અત્યારે રિઝલ્ટની સિઝન ચાલી રહી છે, અને રિઝલ્ટ્સ જો વિલ ડેફિનેટલી પ્લે અ વાઇટર રોલ એક માર્કેટને અપવર્ડ લઈ જવા માટે. અને મારું એવું માનવું છે કે આજે સેકન્ડ ક્વાર્ટર્સના રિઝલ્ટ છે એ માર્કેટને ઉપર લઈ જવામાં મદદરૂપ રહેશે. હવે અત્યારે આપણે જે વાત કરી પ્રમાણે આજે મંગળવારે વીકલી એક્સપાયરી છે, માર્કેટમાં વોલેટાઇલ વર્કિંગ છે, પરંતુ આપણે જેમ કહ્યું પ્રમાણે મિડ કેપ અને સ્મોલ કેપ ડેફિનેટલી અંડર પરફોર્મ કરી રહ્યા છે. મારું એવું માનવું છે હજી પણ કે હવેનો આગળનો સમય વિથ ધીસ રિઝલ્ટ જે મિડ કેપ અને સ્મોલ કેપના જે સારા શેરો છે એ ડેફિનેટલી રીરેટિંગ માગે છે, અને એ આપણને અપવર્ડ મુવમેન્ટ ચોક્કસ દેખાડશે. ઇવન બેંક નિફ્ટી માટે પણ મારો વ્યૂ પોઝિટિવ છે. બેંકના જે રિઝલ્ટ આવશે, બેંક ઘણા સારા પરફોર્મ કરે એવી શક્યતા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ સુધરે એવી શક્યતા છે. તો બેન્કિંગ સેક્ટર માટે પણ મારો વ્યૂ પોઝિટિવ છે. પણ ઓવરઓલ જે સેન્ટિમેન્ટ બૂસ્ટ કહીએ એ હજી મળી નથી રહ્યું. અને બીજા જે મેક્રો લેવલના જે ફેક્ટર્સ છે, ઇન્ફ્લેશન છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ બધું જ ઘણું બધું ફેવરેબલ છે. પણ માર્કેટને હવે અપવર્ડ મુવમેન્ટ માટે રિઝલ્ટ્સ ડેફિનેટલી મદદરૂપ થશે. આપણે ઘણી વખત કમ્પેરિઝન કરીએ છીએ પિયર સાથે, ઘણા ઇન્ટરનેશનલ માર્કેટ સાથે, તો ક્યાંક આપણા માર્કેટ થોડા બીકોઝ ઓફ મ્યુટ અર્નિંગ થોડા આપણને કોસ્ટલી લાગતા હતા, અને એ કારણસર આપણને છેલ્લા 4 થી 5 મહિનામાં માર્કેટ એક રેન્જ બાઉન્ડ કારોબાર કરી રહ્યું છે. આઈ બિલીવ કે રિઝલ્ટ આવ્યા પછી આપણને આ રેન્જમાંથી બહાર નીકળવાની કદાચ મદદરૂપ થશે. પણ ઓવરઓલ મારો માર્કેટ માટેનો વ્યૂ પોઝિટિવ છે. નો ડાઉટ મેં જેમ હમણાં કહ્યું એ પ્રમાણે હજી અપવર્ડ મુવમેન્ટ નથી આવી રહી, પરંતુ ઘણા બધા સારા શેરો ગ્રેજ્યુઅલી એટલે પર્ટિક્યુલર શેર્સ સારા પરફોર્મ કરે એવી શક્યતા છે. સો સારા શેર પર આપણે સતત નજર યથાવત રાખવાની રહેશે. સર, એક થિયરી, આ સવાલ મેં પાછળ રાખ્યો એનું કારણ થોડો સવાલ લાંબો છે. એક થિયરી હંમેશા એવું કહે છે કે માર્કેટ ચાહે આપણા હોય કે વિદેશી, માર્કેટમાં જ્યારે બધું જ ચાલતું હોય ને ત્યારે થોડો ડાઉટ લેવો જોઈએ અને પ્રોફિટ બુક કરતા રહેવું જોઈએ.
અમેરિકન માર્કેટ્સમાં સર અત્યારે એવું થઈ રહ્યું છે કે જ્યાં ખરાબ સમાચારો વચ્ચે પણ માર્કેટ તેજી બતાવે છે અને રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા. ગઈકાલના માર્કેટ્સ તમે જોઈ લો, જબરદસ્ત તેજી જોવા મળી. સોનું ચાંદી ચાલી રહ્યું છે, અમેરિકન માર્કેટ્સ ચાલી રહ્યા છે, ક્રિપ્ટો ચાલી રહ્યા છે, બધા જ એસેટ ક્લાસ એકસાથે ચાલી રહ્યા છે. તો શું એ બબલની ચિંતા આપણે ન કરવી જોઈએ અને એની અસર ભારતીય માર્કેટ્સ પર કેટલી? આ અલગ એંગલ થોડું ટેસ્ટ કરી લઈએ આપણે. જો એક તો ટ્રમ્પ એઝ અ પ્રેસિડેન્ટ આવ્યા પછી અમેરિકા ફર્સ્ટના જે નિર્ણયો લીધા એમાં અમેરિકન ઇકોનોમીને બૂસ્ટ કરવાનું અથવા એમનું જે સ્ટેટમેન્ટ છે કે મારી ટેરિફની આવક વધી છે અને અમેરિકન ફર્સ્ટ તરીકેની જે વાત છે એમાં ત્યાંના માર્કેટે ડેફિનેટલી એક બહુ જ રનવે તેજી બતાવી છે. જે આપણે હમણાં ચર્ચા કરી કે આપણા માર્કેટમાં એફઆઈની વેચવાલી છે, તો યસ, મારું એવું માનવું છે કે એ કારણ કદાચ જે આપણે કહીએ છીએ કે વેચવાલી છે એની પાછળનું કારણ પણ ત્યાંના માર્કેટ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. અને લાસ્ટ ટાઈમ બી મેં કીધેલું કે લાસ્ટ ટાઈમ આપણે ત્યારે ચર્ચા કરી ત્યારે મારું કહેવું હતું કે ત્યાંના માર્કેટ હવે ફૂલ્લી મેચ્યોર્ડ કદાચ ઓવરબોટ કહી શકાય એવી સિચ્યુએશન છે. ત્યાંના વેલ્યુએશન્સ થોડા મોંઘા લાગી રહ્યા છે, તો ત્યાં ડેફિનેટલી એક ડાઉનવર્ડ ટ્રેન્ડ આવનારા સમયમાં જોવા મળે છે, જે એફઆઈની આપણા માર્કેટ તરફ આવવા માટે મદદરૂપ થશે. અને અગેન રિઝલ્ટ તો મહત્વનો ભાગ ભજવે જ છે, પરંતુ આ એક ફેક્ટર ચોક્કસ આપણે આવનારા સમયમાં જોઈશું. બીજું, સોના ચાંદી, ઓફકોર્સ આપણે જોઈએ છીએ કે વર્લ્ડના બધી જ કન્ટ્રીઓ પોતાના સોનાના રિઝર્વમાં વધારો કરી રહી છે અને એ કારણસર આપણને સોનું કોઈ પણ લેવલ, આમાં કોઈ કદાચ ચાર્ટ પણ કામ નથી કરતો, કોઈ પણ લેવલે મચક નથી આપતો અને બાઇંગ દેખાઈ રહ્યું છે. હવે આ લેવલે આપણે એમ કહીએ કે શું સોનું વધશે કે નહીં, તો એક ક્વેશ્ચન એટલો બધો ડિફિકલ્ટ છે. જો વર્લ્ડની બધી કન્ટ્રી પોતાના ગોલ્ડ રિઝર્વ વધારવાનો પ્રયત્ન કરશે, અને આ કદાચ મારું પોતાનું એવું માનવું છે કે આ સુનર ઓર લેટર આજે નહીં 10-12 વર્ષે જે ડોલરના રિઝર્વ્સને ગણવામાં આવે છે, કદાચ એવું બની શકે કે ડોલરનું ડોમિનન્સ ઓછું થાય તો સ્વાભાવિક રીતે દરેક કન્ટ્રી પોતાના ગોલ્ડ રિઝર્વને વધારવાનો પ્રયત્ન કરશે અને એ કારણસર આપણે ગોલ્ડ હજી પણ ફોર્મ જોઈ રહ્યા છીએ, સિલ્વર ફોર્મ જોઈ રહ્યા છીએ. બટ આ એક કેવું ડિફિકલ્ટ એટલા માટે છે કે આમાં કરેક્શન આવશે કે નહીં. પણ હું ડેફિનેટલી અમેરિકન માર્કેટ માટે હું ચોક્કસ એમ કહીશ કે એક પીક આવી ગયું છે અને ગ્રેજ્યુઅલી આપણને કરેક્શન જોવા મળે, વિચ વિલ બી બેનિફિશિયલ ટુ અવર ઇકોનોમી. એઝ ફાર એઝ ક્રિપ્ટો ઇઝ કન્સર્ન, હા, ક્રિપ્ટો પણ ડેફિનેટલી હાઈ લેવલ ઉપર ચાલી રહ્યા છે, બધા જ વોલેટાઇલ બહુ છે. પણ જે એક્સેપ્ટ ઇક્વિટી, આપણે આમ જો ઇન્ડિયાની માર્કેટની વાત કરીએ તો બીજા બધા એસેટ ક્લાસ ઘણા બધા પોઝિટિવ પરફોર્મ કરી રહ્યા છે અને હોપફુલી આઈ બિલીવ કે હવે ઇક્વિટીનો ટાઈમ આવી રહ્યો છે. અને બીજો સવાલ જે છે સર, કે જો કંઈ એવું થાય છે તો શું ભારતીય શેર બજાર પ્રત્યેની અસર આવે ન આવે? કેમ કે સ્વાભાવિક આપણે પણ ગ્લોબલ વિલેજ તરીકે કનેક્ટેડ છીએ. જો અમેરિકન માર્કેટ્સમાં એવું કંઈ થાય છે તો આપણે કેટલા એક્સપોઝડ અથવા આપણે કેટલી ચિંતા રાખવી જોઈએ અસીમ સર? નહીં, મારું યસ ચોક્કસ એવું માનવું છે કે જો અમેરિકન માર્કેટમાં થોડું પણ કરેક્શન આવે છે અથવા તો એમાં ઘટાડો આવે છે અને આવશે એવું એટલા માટે કહી રહ્યો છું કે જેમ આપણા માર્કેટમાં વેલ્યુએશન કન્સર્ન્સ છે, આ લેવલે અમેરિકન માર્કેટ્સમાં પણ વેલ્યુએશન કન્સર્ન્સ ડેફિનેટલી છે અને ઘણા બધા પોઝિટિવ ફેક્ટર ઇન થઈ ચૂક્યા છે. પણ જો એમાં ઘટાડો આવે છે તો હું નથી માનતો કે આપણા માર્કેટને કોઈ નેગેટિવ અસર આવે, કારણ કે આપણું માર્કેટ બહુ જ મેચ્યોર્ડલી અત્યારે બિહેવ કરી રહ્યું છે. અને મેં પાસ્ટમાં પણ જોયું છે કે જ્યારે આવા 6-7 મહિનાની એક વખત સાઇડલાઇન પેટર્ન જોવા મળતી અથવા તો એમાં ઊંચા માથાને પ્રોફિટ બુકિંગ, નીચા માથાને બાઇંગ આ ટ્રેન્ડ જોવાતો હોય તો એના પછીના વર્ષમાં માર્કેટ ઘણું સારું પરફોર્મ કરતું હોય છે. તો આઈ થિંક આપણે એના માટે તૈયાર થઈ રહ્યા છીએ. મે બી કદાચ એકાદ મહિનો વધારે ખેંચાશે, પણ જેમ હું કહું છું પ્રમાણે 2025-2026 તો આઈ એમ એબ્સોલ્યુટલી ઓપ્ટિમિસ્ટિક કે માર્કેટ વધારે સારું હશે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ વર્લ્ડ માર્કેટ. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ કે જેને ધ્યાન પર રાખવી જરૂરી બની રહી છે. જરા હવે તમે પરિણામોની સિઝનની વાત કરી છે તો આજના અમુક પરિણામો હાઇલાઇટ કરી દઈએ. જેમાં સૌથી પહેલાં મારા ધ્યાન પર આવે છે તે છે આજે ICICI લોમ્બાર્ડ, જનરલ ઇન્સ્યોરન્સ, આ બધાના જે પરિણામો આવ્યા છે તે, અને પરિણામ એકંદરે સારા રહ્યા છે. ઇન્સ્યોરન્સ એઝ અ સ્પેસ તમે સતત અસીમ સર કહેતા આવ્યા છો કે અંડર એક્સપોઝડ છે ભારત ઇન્સ્યોરન્સથી. આપણે યુટિલાઇઝેશન ઓછું છે, યુટિલાઇઝેશન વધશે અને ઉપરથી GSTનો બેનિફિટ પણ મળી ચૂક્યો છે આ સેક્ટરને. હવે જે ICICI વગેરેના બંને અલગ અલગ કંપનીઓ છે, એટલે બંનેના જે પરિણામો આવ્યા છે અને જે પરફોર્મન્સ આપણને જોવા મળેલું છે, તમને કેવું લાગે સ્ક્રીન પર આપણે પરિણામો પણ સાથે સાથે આપી દઈએ તો અત્યારે ફિલહાલ કઈ રીતે જુઓ છો? કેમ કે જુઓ, નફો 18% વધવો એ જ ક્લિયરલી બતાવે છે કે ડિમાન્ડની અંદર કેટલો મોટો સુધારો આવ્યો હશે. અસીમ સર.
સૌપ્રથમ ઇન્સ્યોરન્સ સેક્ટર, લાઈફ હોય કે જનરલ ઇન્સ્યોરન્સ હોય, એને આપણે હંમેશા એક લોંગ ટર્મ બેટ તરીકે જોતા હોઈએ છીએ. અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર કદાચ કમ્પેરિઝન બહુ એટલી બધી પરફેક્ટ નથી થઈ શકતી હોતી. પરંતુ ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર, યશ, હું ઓલવેઝ કહું છું કે ભારત જેવા દેશમાં આજે આપણી પ્રોડક્ટ પણ, ઇવન જે ટેલર મેડ પ્રોડક્ટો છે એ આપણે ત્યાં આજે અવેલેબલ નથી. ગ્રેજ્યુઅલી દરેક કંપની પોતાની નવી પ્રોડક્ટ માર્કેટમાં આપે છે, જેથી કરીને જે અનએક્સપ્લોર્ડ જે ઇન્સ્યોરન્સ સેક્ટર છે એને માફ કરજો, એક્સપ્લોર કરી શકીએ. એટલે આઈસીઆઈસીઆઈના રિઝલ્ટ ઘણા સારા છે. પણ મારું જે માનવું છે કે જે કવરેજ ધીમે ધીમે વધી રહ્યું છે, લોકોમાં અવેરનેસ વધી રહી છે, ઇટ કેન બી આઈ મીન્સ જનરલ ઇન્સ્યોરન્સ હોય કે લાઈફ ઇન્સ્યોરન્સ હોય, આ એક બહુ જ પોઝિટિવ સાઇન આપણને માર્કેટમાં દેખાઈ રહી છે. લોંગ ટર્મ બેટ માટે હું ચોક્કસ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એઝ વેલ એઝ એચડીએફસી લાઈફ પણ કહીશ. પણ આ એક લોંગ ટર્મ માટે ગણવાનું, અને રિઝલ્ટ જ્યારે પણ ડિક્લેર થયા એનામાં જે વધારો આવ્યો હોય એ પછી માર્કેટ જ્યારે સેટલ થાય એ પછી બાય કરવાની સલાહ છે. પણ એઝ અ સેક્ટર, યસ, આઈ એમ ડેફિનેટલી ઓપ્ટિમિસ્ટિક અને આઈ એમ પોઝિટિવ. ઓકે, સો વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ બની રહ્યું છે ઇન્સ્યોરન્સ સ્પેસ માટે. નિમેશઠાકર.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન સર, સ્વાગત આપનું પણ નિમેશ સર. અને પહેલાં તો ઇન્ડેક્સ સ્પેસિફિક જરા સમજી લઈએ. એક હર્ડલ બની રહ્યું છે 3-4 દિવસથી, જે સમથિંગ 25,300 ઉપર આવે છે નિફ્ટી માટે, અને અરાઉન્ડ 56,700 આસપાસ આવે છે બેંક નિફ્ટી માટે. 3 દિવસથી અટકી રહ્યા છે અહીંયા. પહેલાં તો સમજાવો સર, કઈ રીતે જુઓ છો આ બંને લેવલ્સને, અને ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ કઈ રીતે જુઓ છો? ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, યોમિક અસીમ સર અને સર્વ દર્શક મિત્રોને બેઝિકલી માર્કેટની અંદર આપણે જોઈએ કે પાછલા સપ્તાહમાં એક સારી તેજી આવી ગઈ હતી, અને માર્કેટ થોડું કન્સોલિડેશન એક રેન્જની અંદર કારોબાર કરી રહ્યું છે. હું માનું છું કે જ્યાં સુધી આપણે ઉપરની તરફ 25,100 ઉપર સસ્ટેન થઈ રહ્યા છે ત્યાં સુધી કોઈ ચિંતા જેવું નથી દેખાઈ રહ્યું. અને પર્ટિક્યુલરલી નિફ્ટીની વાત કરીએ તો હું માનું છું કે અંડરલાઇન સ્ટ્રેન્થ અત્યારે એક સારી જોવા મળી રહી છે, અને ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે નિફ્ટીની અંદર અગર તમે જુઓ તો એક રાઇઝિંગ અપવર્ડ ચેનલની અંદર નિફ્ટી ટ્રેડ થઈ રહી છે. અને એ જો ચેનલનું આપણે ડ્રો કરીએ ઉપરની ટ્રેન્ડલાઇન, તો ક્યાંક ને ક્યાંક 25,600 સુધીના લક્ષ્યાંક જે છે એ આવી શકે એવી સંભાવના જોવા મળી રહી છે. એટલે કરંટ લેવલથી કોઈ પણ જાતનો ડીપ આવે છે, અને 25,100 અત્યારે 170 આસપાસ ચાલી રહ્યું છે. આજના દિવસની અંદર શરૂઆતમાં આપણે જોયું હતું કે 25,000 સુધી એક કરેક્શન આવ્યું હતું. આઈ થિંક આ જે કરેક્શન છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ. અને હું માનું છું કે નિફ્ટીની અંદર ઓલ ઓવર 25,500 25,600 સુધીનું લક્ષ્યાંક એક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવી શકે એવી પોસિબિલિટી મને લાગી રહી છે. હવે સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. નિમેશ સર, કયા કયા રેકમેન્ડેશન આજના દિવસે તમે લાવ્યા છો? બેઝિકલી માર્કેટની અંદર પીએસયુ બેંક્સની અંદર હું માનું છું કે ઓલ ઓવર આપણે ઘણી વખત ચર્ચા કરી છે, અને ત્યાં મને એક સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. પર્ટિક્યુલરલી હમણાં આપણે રિસેન્ટલી જે જોઈ રહ્યા છીએ કે એની અંદર જે મને ગમી રહી છે કે લાર્જર પીએસયુ બેંક સાથે જોવા માંગી. એસબીઆઈની અંદર આજે ઘટાડો આવ્યો છે. હું માનું છું કે આ 875-876 એક સારા સપોર્ટ એરિયા છે, એક સારી એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી છે. તો એસબીઆઈની અંદર કરંટ લેવલથી ખરીદી કરવાની ભલામણ છે. મારું માનવું છે કે ઓપન તરફ 920 રૂપિયા સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. એટલે એસબીઆઈની અંદર કરંટ લેવલે ખરીદી કરો. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે એ 860 પાસે રાખવાનો રહેશે, અને ઉપરની તરફ 920 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. તો એસબીઆઈ ધ્યાન પર રાખો. બહુ જ સરસ બ્રેકઆઉટ ઓલરેડી સ્ટોકે દર્શાવ્યું છે. એટલે હવે તમે અહીંયા નવી ખરીદદારી કરવી હોય તો આ લેવલ્સ ધ્યાન પર રાખો, અને 920 સુધીના સારા લક્ષ્ય માટે તમે 860ના સ્ટોપ લોસ સાથે ઓલરેડી સરસ બ્રેકઆઉટ બતાવી ચૂક્યો છે. સો અહીંયા પરિસ્થિતિ પર નજર રાખતા રહીશું. તો આ છે એસબીઆઈ આજના દિવસે ફોકસ કરાવીએ. અન્ય અમુક જે સમાચારોના બેઝિસ પર એક્શન બતાવતા, પરિણામોના બેઝિસ પર એક્શન બતાવતા સ્ટોક્સ હતા, તેમાંથી એક છે ઇરેડા. ઇરેડા પર નજર કરો. નિમેશ સર, તમારા પાસે જ લાવું, કેમ કે નફો બેઝિકલી 45% વધ્યો છે, આવક 26.2% વધી છે, એનપીએસ વધ્યા છે. સો અગેન આ છે ને થોડું પ્રોબ્લેમ કરે. અને તમે જોયું હશે કે કોઈ પણ ફિનાન્શિયલ સંસ્થા હોય, ચાહે એનબીએફસી હોય, ચાહે બેંક સરકારી કે ખાનગી વોટેવર, લેટલી એનપીએસ વધવા એ થોડું ચિંતાનું કારણ જરૂર છે. તો પહેલાં નંબર્સની વાત કરી લઈએ. એનપીએસને મારે અલગ એંગલથી એ રીતે પણ જોવા છે કે જ્યારે તમે નવી લોન આપો, નવા બિઝનેસીસ જ્યારે તમારા વધતા હોય તો એનપીએનું રિસ્ક થોડું વધે, પણ ત્યાંથી સારા ફ્રુક્ટિફિકેશન પણ આવતા હોય છે. તો આ એક અલગ એંગલ પણ જરા તપાસવો છે. નિમેશ સર, એનપીએની અંદર તમે જો તો પછી પાછલા ક્વાર્ટરના પરિણામો આવ્યા હતા. પરિણામોની અંદર માર્કેટમાં એક નિરાશા જોવા મળી હતી, અને ક્યાંક ને ક્યાંક
માર્કેટે જે પ્રમાણેનું મેનેજમેન્ટની કોમેન્ટ્રી હતી કે હવે એ લોકોની જે એનપીએ વધવાની સ્ટ્રેટેજી હતી અને જે મોજર પ્રોવિઝનિંગ હતું એ બધું થઈ ગયું છે અને એને પગલે જ આ વખત આપણે જોઈએ તો જે પ્રોફિટેબિલિટી જે છે એની અંદર વધારો આવ્યો હતો. હું માનું છું કે રિઝલ્ટને માર્કેટ પોઝિટિવ રિએક્ટ કરશે. ઘણું બધું નેગેટિવિટી ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયું છે અને એટલે જ આપણે જોઈએ છીએ કે રિઝલ્ટ બાદ સ્ટોકની અંદર એક રિકવરી જોવા મળી રહી છે વિથ હ્યુજ વોલ્યુમ. તો હું માનું છું કે ડેફિનેટલી વેડાની અંદર રિસ્ક રેશિયો શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણું બુલિશ છે. રિઝલ્ટ ઘણા સ્ટ્રોંગ છે. કરંટ લેવલે ખરીદી કરીને ચાલી શકાય. નીચેની તરફ સ્ટોપ લોસ 140 પાસે કે જે રિસેન્ટલી લો બન્યા હતા અને તમે જુઓ તો વીકલી ચાર્ટ અને ડેલી ચાર્ટમાં એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર પણ બન્યું છે. તો આઈ થિંક ઈરડાની અંદર એક મોટી તેજી આવી શકે છે. 1 વર્ષનો વ્યૂ લઈ અને ઈરડાની અંદર ખરીદી કરો. રિસ્ક રેશિયો એક્સ્ટ્રીમલી ફેવર છે એટલે 140 નો સ્ટોપ લોસ મૂકી ઈરડામાં ખરીદી કરો. ઉપરની તરફ હું માનું છું કે 195 થી 200 રૂપિયા સુધીના લક્ષણ આવતા 6 થી 8 મહિનામાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ ઈરડા માટે આ પ્રમાણે ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. જસ્ટ હમણાં જ નવકાર કોપના નંબર્સ આવ્યા છે. નફો 4.4 કરોડ થયો છે ખોટની સામે. ખોટ હતી 2.3 કરોડની, તેની સામે નફો થયો છે. આવક 19.4% વધીને આવી છે 162 કરોડ રૂપિયા. એબિટા 42% વધીને આવ્યા છે 24.50 કરોડ રૂપિયા અને માર્જિન પણ સુધર્યા છે 12.72%થી વધીને 15.09% થયા છે. સો નવકાર કોપ, અસીમ સર તમારા પાસે લાવવું, નંબર્સ એક્સ્ટ્રીમલી સારા છે. સ્ટોક 6% ઉપર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. અસીમ સર, બે વસ્તુ છે. એક તો સૌપ્રથમ જે સેક્ટરની વાત કરીએ તો લોજિસ્ટિક્સ સેક્ટર અત્યારે ઘણું સારું પરફોર્મ કરી રહ્યું છે અને પર્ટિક્યુલરલી નવકાર કોર્પોરેશનનું મેં લગભગ 6 થી 7 મહિના પહેલા આખો સ્ટડી કરેલો હતો કે કંપનીએ જે પોતાના કરેક્શન જે અગાઉના સમયમાં જે બી પ્રોબ્લેમ થયા હતા એના કરેક્શન કર્યા હતા અને એક અપેક્ષા એવી પણ હતી કે જે આગળના વર્ષો લોસ છે એમાંથી કંપની ડેફિનેટલી પ્રોફિટમાં આવશે અને આજે આ રિઝલ્ટ કહો છો પ્રમાણે પોઝિટિવ આવ્યું છે. જે રીતે લોજિસ્ટિક્સ સેક્ટર એઝ અ હોલ પર્ટિક્યુલરલી નવકાર કોર્પોરેશન મેં જે સ્ટડી કર્યો છે પ્રમાણે કંપની ઘણા બધા નવા એરિયામાં પોતાનું એક્સપાન્શન કરી રહી છે અને એના રિઝલ્ટ આપણને ચોક્કસ દેખાઈ રહ્યા છે. તો સેક્ટર માટે બી મારો વ્યૂ પોઝિટિવ છે એઝ વેલ એઝ કંપની માટે પણ પોઝિટિવ વ્યૂ છે. ખાલી હું એટલું જ રોકાણ કરવાનું કહીશ કે રિઝલ્ટ્સના આવ્યામાં સેન્ટિમેન્ટમાં જ્યારે બી માર્કેટમાં પ્લસ આવતો હોય અથવા વધારો આવતો હોય તો એને એક વખત ડાયજેસ્ટ અથવા એને સેટલ થવા દેવું જોઈએ ને એ પછી બાય કરવું. તો ફંડામેન્ટલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આ શેર ઘણો બધો મને પ્રોમિસિંગ લાગી રહ્યો છે અને ઘટાડે ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે નવકાર કોપ પર. આઈટી પર એક વખત નિમેશ સર તમારા સાથે ડિસ્કશન કરી લઈએ કેમ કે HCL ટેક પહેલાં તો નંબર સાથે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવી ગયા, બધું થઈ ગયું અને આજે આઈટીએ સરસ રંગ રાખ્યો હતો, છેક સુધી સારી મજબૂતી રાખી. હમણાં હવે ઘટાડો જે છે તે ખાસ જોવા મળ્યો જ્યારે માર્કેટની અંદર પછી પ્રોફિટ બુકિંગ આવ્યું ત્યારે, નહીં તો એકંદરે સારી મજબૂતી હતી. હવે ઇન્ફોસિસ માટે પણ ઇનફેક્ટ એક સમાચાર છે, 15 વર્ષનો એક કોન્ટ્રાક્ટ એમણે બેક કર્યો છે, 1.2 બિલિયન યુરોની વેલ્યુ થાય છે 14,000 કરોડ આસપાસની. એટલે આ પણ મોટા સમાચાર છે. TCS ઓલરેડી નંબર્સ પોસ્ટ કરી ચૂક્યું છે અને AI પર હવે એક્શન વધી પણ રહ્યું છે. થોડું આ ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રીની ખાસ આપણે વાત કરી લેવી જોઈએ સર. વેલ્યુએશન ઘણા જ કમ્ફર્ટેબલ લેવલે છે ને ઘણા જ સારા લેવલ ઉપર છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી એન્ટ્રી ડેફિનેટલી લઈ શકાય. માત્ર ટૂંકા ગાળાના વ્યૂ લઈ અને જે પ્રમાણે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યા છે કે ટ્રમ્પ સાહેબના જે કંઈ પણ નિવેદનો આવી રહ્યા છે અને પર્ટિક્યુલરલી જે HDFC વિઝાને લઈને માર્કેટ થોડું ચિંતિત છે, પણ હું નથી માનતો કે બહુ મોટા લાંબા ગાળે એની કે બહુ મોટી ઇમ્પેક્ટ આવે કારણ કે કંપનીઓ જે છે કંઈક ને કંઈક વસ્તુ જે છે એ નીકળવાના છે. એટલે આઈ થિંક આઈટી એઝ અ સેક્ટર હમણાં કોઈને જો કોઈ મોમેન્ટમ પ્લે કરવું હોય તો એના માટે નથી, પણ જો કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હું માનું છું કે ઘણા સારા લેવલ ઉપર છે અને આઈથી ડેફિનેટલી તમે અહીંથી 3-4 મહિનાનું વ્યૂ લઈ અને એક્યુમુલેટ કરવાના સ્ટાર્ટ કરે તો બધી જ ફ્રન્ટલાઇન આઈટી જે છે એ ઘણા સારા લેવલ ઉપર છે. TCS 3,000 આસપાસ એક મોસ્ટ રિઝનેબલ લેવલ ઉપર મળી રહ્યો છે. તમે ઇન્ફોસિસ જુઓ તો ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, વેલ્યુએશન રિઝનેબલ છે. માત્ર ન્યૂઝ ફ્લો અને હેડલાઇન જે છે એ ખરાબ છે, પરંતુ જ્યારે ખરાબ ન્યૂઝ ફ્લો હોય ત્યારે તમને કંપની સારા પ્રાઇસ ઉપર મળતી હોય છે. એટલે બાઇંગ કરવા માટેનું અને દિવાળીની અંદર જ્યારે આપણે અત્યારે જોઈએ છીએ કે ધનતેરસની અંદર ગોલ્ડ અને સિલ્વર અત્યારે એક આસમાનના લેવલ ઉપર છે, તો ત્યારે આઈ થિંક આજે પણ પુષ્ય નક્ષત્ર છે તો બાય કરવાનું મુહૂર્ત જે છે એ આઈટી સ્ટોકની અંદર કરવું છે એવું સ્પષ્ટપણે માનું છું. એટલે આવતી દિવાળીનું વ્યૂ લઈ અને જો તમે ખરીદી કરવા માંગતા હો તો ડેફિનેટલી આઈટી જે છે એ આવતા વર્ષ માટે ગોલ્ડ સાબિત થઈ શકે.
ક્લિયરલી આઈટી ઇઝ ગોઈંગ ટુ બી ન્યૂ ગોલ્ડ એવું અત્યારે ફિલહાલ તમે ધ્યાન રાખી શકો છો. તો અત્યારે ફિલહાલ સોના ચાંદીની અંદર જે મોમેન્ટમ છે, અને આજે તો ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું પણ ખરા, એટલે પુષ્ય નક્ષત્રના દિવસે થોડો ઘણો મને એવું લાગે છે, આઈ હોપ કે ફિઝિકલ ગોલ્ડમાં થોડો ડિસ્કાઉન્ટ મળ્યો હોય. જો કે એમના ખાસ અમુક ફિઝિક્સ અલગ ચાલતા હોય છે ફિઝિકલ ગોલ્ડના અને ડિજિટલ ગોલ્ડના, બટ સ્ટીલ પુષ્ય નક્ષત્ર છે તો સાથે સાથે એ પણ વાત જરૂર હતી. પણ હા, આઈટી લોંગ ટર્મ સ્ટોરી ઇન્ટેક્ટ છે તેવું અહીંયાથી ખાસ આપણે ધ્યાન પર લઈ રહ્યા છીએ. આવો આગળ વધીએ. અન્ય જે સ્ટોક્સ આજના દિવસે ડેફિનેટલી સ્ટોરી ઓફ ધ ડે તરીકે સામે આવતા જોવા મળ્યા હતા, તેમાંથી એક છે એલજી આઈપીઓ. અસીમ સર, એક તો રિસ્પોન્સ જે મળ્યો આઈપીઓને, સબસ્ક્રિપ્શન જે થયું તે અનપ્રેસિડેન્ટેડ હતું, અને પછી આજે જે માલલાવની પરિસ્થિતિ થઈ એ ખરેખર બહુ જબરદસ્ત હતું. કારણ કે તમે જુઓ ક્વોન્ટિટી, મતલબ જે વોલ્યુમ થયા છે આજે એલજીના, જબરદસ્ત. હવે એક તો 50% પ્રીમિયમ ઓલરેડી મળી ચૂક્યું છે અસીમ સર, અને એમાં પણ હવે એવું કહેવામાં આવે કે આજના દિવસે બીજા વોલ્યુમ પણ એક્સ્ટ્રા થયા, એટલે 1700 રૂપિયાના ભાવે લોકો ખરીદવા માટે તૈયાર છે. શું તમને એવું લાગે છે કે આ ભાવ પર થોડું ઓવર સ્ટ્રેચ થઈ ગયું છે હવે એલજી? સૌપ્રથમ તો જે રીતે સબસ્ક્રિપ્શનની ફિગર આપણે જોઈ, દેટ ઇઝ ધ માઇન્ડ બોગલિંગ, અને ઇટ શોઝ ધ સ્ટ્રેન્થ ઓફ અવર ઇન્વેસ્ટર. મને સૌથી વધારે સારું એ લાગ્યું કે આપણા ઇન્વેસ્ટરની સ્ટ્રેન્થ કેટલી છે કે 4 લાખ કરોડના આજે સબસ્ક્રિપ્શન થતા હોય. હવે પર્ટિક્યુલરલી વી આર કમિંગ ટુ ધ પર્ટિક્યુલર સ્ક્રિપ્ટ કે ભાઈ આજે ઓવરઓલ જે ઇન્ડિયામાં આપણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ વાઇઝ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સમાં જે એક સમયમાં વી વેર ઇમ્પોર્ટિંગ ટુ ધ હ્યુજ એક્સેસ, એટલે હું માનું ત્યાં સુધી ઓઇલના ઇમ્પોર્ટ પછી માફ કરજો ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સનું ઇમ્પોર્ટ સૌથી વધારે આવતું હતું. આજે આટલા વર્ષો પછી સિનેરિયો આખો જુદો બદલાયો છે. ઇન્ડિયામાં બધી મેન્યુફેક્ચરિંગ થાય છે ને વી આર એક્સપોર્ટિંગ, આ બધી વસ્તુ એક્સપોર્ટ પર કરીએ છીએ. એટલે ઇલેક્ટ્રોનિક ગુડ્સ માટે ફંડામેન્ટલ એટલા બધા પોઝિટિવ છે કે જે વસ્તુ આપણે એક સમયમાં ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડ થતા એમાં આપણે ઇન્ડિયામાં બની રહ્યા છે, લોકોનું કન્ઝમ્પશન પણ વધ્યું છે, નવી નવી પ્રોડક્ટ પણ માર્કેટમાં આવી રહી છે. એટલે એ બાબતમાં કોઈ ડબલ માઇન્ડ નથી કે આનું ફ્યુચર બ્રાઇટ છે. હવે વાત રહી વેલ્યુએશનની, તો આપણે જો જાણીએ છીએ ઇવન જ્યારે 1140ના ભાવ વખતે બી ઇટ વોઝ રિઝનેબલી પ્રાઇસ, અને એ પછી પ્રીમિયમ પણ માર્કેટમાં બોલાતું હતું, અને આજે તો પ્રીમિયમ કરતાં પણ વધારે સારું લિસ્ટિંગ થયું છે. સ્ટોકની ડિમાન્ડ પણ સારી છે, પણ નવું બાય કરવા માટે યશ હું માનું છું કે આ એક યોગ્ય સમય નથી. એને એકચ્યુઅલી સેટલ થવા દેવું જોઈએ, કારણ કે કોઈ પણ આઈપીઓ આવતો હોય છે એ પછીના અઠવાડિયા સુધીમાં આ એક પ્રાઇસ ડિસ્કવરીની મિકેનિઝમ ચાલતી હોય છે. એટલે નવું બાય કરવાથી દૂર રહેવું જોઈએ, અને હું એવું માનું છું કે પાર્શિયલ પર પ્રોફિટ ડેફિનેટલી બુક કરવો જોઈએ, કારણ કે આ લેવલે ડેફિનેટલી મને થોડુંક ઓવર પ્રાઇસ લાગી રહ્યું છે. સો ઇન અ લોંગર રન હંમેશા કોઈ પણ સ્ક્રિપ્ટ પોતાના વેલ્યુએશન્સની સાથે મેચ થતી હોય છે, તો નવું બાય કરવાની મારી એડવાઇસ નથી, અને જેમને લાગ્યા છે એમને એટલીસ્ટ પાર્શિયલ તો પ્રોફિટ બુક કરવાની મારી એડવાઇસ છે. એટલે સમયની સાથે પ્રોફિટ બુક કરવો જરૂરી છે, અને પાર્શિયલ પ્રોફિટ બુકિંગ માટેનું ઇન્ડિકેશન અહીંયાથી હવે જોવા મળી રહ્યું છે. નો ડાઉટ લોંગ ટર્મ માટે સ્ટોરી હશે, પ્રીમિયમ વગેરે મળી રહ્યા છે, બટ થોડો પ્રોફિટ બુક જો તમે કરી લો તો તમને ફાયદો જરૂરથી થઈ શકે છે. આગળ વધીએ. ટાટા મોટર્સની સ્ટોરી આજે નિમેશ સર આપણે ડેફિનેટલી ચર્ચા કરવી જોઈએ, કેમ કે ડીમર્જર વગેરે થયું, પ્રાઇસ ડિસ્કવરી થઈ, 421ના હાઈ બન્યા, 400 પર પ્રાઇસ ડિસ્કવરી થયેલી હતી, એટલે ઓપનનો ભાવ ગણીએ આપણે, 376ના લો ઉપર 421ના હાઈ, મતલબ 400ની પ્રાઇસ ડિસ્કવરીથી અત્યારે ફરી એકવાર આપણે નીચે પણ આવી ગયા છીએ. પ્રોબ્લેમ શું છે ટાટા મોટર્સની સાથે, અને પેસેન્જર વ્હીકલમાં પર્ટિક્યુલરલી જે જેએલઆર આ તે બધી વસ્તુઓના પ્રોબ્લેમ્સ છે, શું તમને એવું લાગે છે કે હજુ પણ થોડો સમય માટે ટાટા મોટર્સના પરફોર્મન્સને અસર પહોંચાડતા રહેશે? જ્યાં સુધી જીઓપોલિટિકલ ટેન્શન છે ને, પર્ટિક્યુલરલી ચાઇના અને અમેરિકન માર્કેટ જ્યારે સારું નહીં કરે તો ડેફિનેટલી જેએલઆર ઉપર ઇમ્પેક્ટ આવવાની છે, કારણ કે સૌથી મોટા બે માર્કેટ જે છે કે જ્યાંથી કંપની સેલ્સ જે છે આવી રહ્યું છે. હું માનું છું કે અત્યારે જે પ્રમાણે ચાઇના અને અમેરિકા બે અત્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન છે ને સીધી અસર આવવાની, પરંતુ હવે યસ મેં જે પ્રમાણે કીધું કે જ્યારે હેડલાઇન ખરાબ હશે, ટ્રમ્પ સાહેબ શું બોલવાના છે, ટ્રમ્પ સાહેબે ચાઇના ઉપર 100% ડ્યુટી નાખીને પણ 2 વાર એવી સાંત્વના આપી દીધી છે કે ચાઇનીઝ ઇકોનોમીને બહુ ખરાબ નહીં થાય. એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ હું માનું છું કે પ્રોબ્લેમના સોલ્યુશન જે છે એ લાંબા ગાળે આવવાના છે. આ વસ્તુ લોંગ ટાઈમ નથી ચાલવાની.
અને જ્યારે હેડલાઇન ખરાબ હશે, ન્યૂઝ ફ્લો નેગેટિવ હશે, ત્યારે જ તમને વસ્તુ સારા પ્રાઇસમાં અને સસ્તા પ્રાઇસમાં મળશે. એટલે હું માનું છું કે ટાટા મોટર અગેન ડીમેટર બાદ ₹400 પેસેન્જર વ્હીકલનું પ્રાઇસ છે. આમાં મને કોઈ ખોટું નથી દેખાઈ રહ્યું. એક લોંગ ટર્મ સ્ટોરી ઇન્ટેક્ટ જ છે અને કંપનીનું બિઝનેસ મોડલ પણ એવું નથી કે બિઝનેસ મોડલ ક્યાંય જતું રહ્યું છે. ગ્લોબલ અનસર્ટેનિટીના હિસાબે કંપની અંડર પરફોર્મ કર્યું છે. જ્યારે ગ્લોબલ સર્ટેનિટી હશે ત્યારે ડેફિનેટલી કંપની આઉટ પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કરશે. વેલ્યુએશન ઘણા સારા લેવલ ઉપર છે. ડેફિનેટલી અહીંથી એક્યુમ્યુલેટ કરવાની તૈયારી રાખીને શોર્ટ ટર્મ વોલેટિલિટી આવવાની છે, શોર્ટ ટર્મ નેગેટિવ ન્યૂઝ ફ્લો આવવાના છે, પરંતુ આ લેવલ ઉપર આ વેલ્યુએશન પર સ્ટોક મને ઘણો સારો લાગી રહ્યો છે. તો ડેફિનેટલી આ લેવલ ઉપર સ્ટોકને ખરીદી કરવાની ભલામણ. આ લેવલ પર ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આ છે તમારા માટે ટાટા મોટર્સ. આજે બહુ મહત્વપૂર્ણ જગ્યા પર આવીને ઊભું છે અને એમના માટે ઇતિહાસની એક મહત્વપૂર્ણ દિવસ પણ છે, કારણ કે આજે ઘણું બધું એક્શન થયું. આવો જ એક વધુ ટાટા ગ્રુપનો સ્ટોક હતો ટાટા ઇન્વેસ્ટમેન્ટ. અસીમ સર, અહીંયા પણ મેજર આજે ઇવેન્ટ હતી અને પ્રાઇસ ડિસ્કવરી અરાઉન્ડ 1000 આસપાસની થઈ અને ત્યારબાદ તમે જોયું કે ખરીદદારી સારી આપણને જોવા મળી. 1006ના લોથી 1080ના હાઈ બનાવ્યા છે અને જે પ્રકારે મેજર ઇવેન્ટથી પાસ ઓન થયો 3%ની તેજી છે, એટલે ઘટાડામાં ખરીદ્યું છે લોકોએ. બેઝિકલી આજે નવા બોનસ બાદ પણ લોકોએ નવી ખરીદદારી કરી છે, પ્રીમિયમ આપીને, એમ આપણે કહેવું જોઈએ. અત્યારે 5%ની તેજી ટાટા ઇન્વેસ્ટમેન્ટ. અસીમ સર, જે ફંડામેન્ટલ વાત કરીએ, વેલ્યુએશન્સ વાત કરીએ, એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ગણીએ તો ડેફિનેટલી જસ્ટિફાઈડ છે. આજે પ્રાઇસ ડિસ્કવરી થયા પછી પ્રાઇસ ઘણી સારી દેખાઈ રહી છે, પણ યશ, મારું એવું માનવું છે કે હાલના તબક્કે નવું બાય કરવાથી દૂર રહેવાની જરૂર છે. થોડો વોલેટાઇલ સ્ટોક છે, નો ડાઉટ ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે, એના ઇન્ટ્રિન્સિક વેલ્યુ પણ છે, પણ જો પિયર સાથે કમ્પેરિઝન કરીશું તો થોડું મને આના વેલ્યુએશન્સ મોંઘા લાગી રહ્યા છે. થોડું વેઇટ કરવાની મારી એડવાઇસ રહેશે. હાલના તબક્કે બાય કરવાની સલાહ નહીં રહે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હવે નવી ખરીદદારી કરવાનો વ્યૂ ટાટા ઇન્વેસ્ટમેન્ટ માટે નથી બની રહ્યો. આજની સ્ટોરી ઓફ ધ ડે તરીકે ગણવો હોય તો હજુ એક સ્ટોક છે જેનું નામ છે MCX. નિમેશ સર, ગોલ્ડ અને સિલ્વર પર અપફ્રન્ટ અમુક જે માર્જિન લાગે છે 6%ના હતા, એને 7% કરી દીધા છે અને સમાચાર બાદથી 5% ઉપર 9457ના હાઈ અને અત્યારે પણ બહુ સરસ તેજી બતાવી રહ્યો છે. હવે 9500 અને 10000 આ બે લેવલ્સ છે કે જેને ધ્યાન પર રાખવા પડે. MCX કઈ રીતે જુઓ છો તમે? MCX ની અંદર અગેન ચાર્ટ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે, મજબૂત ચાર્ટ સ્ટ્રક્ચર છે. સ્ટોકે નવા લાઈફ ટાઈમ હાઈ બનાવ્યા છે. હું માનું છું કે અહીંથી હજુ પણ નવું મોમેન્ટમ, કારણ કે તમે અગેન ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસની જે તેજી આવી છે એની સીધી આ ક્વાર્ટરના પરિણામ આવશે એના પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે ને પોસિબલ છે કે અહીંયા આપણે પોઝિટિવ જે છે એ રિઝલ્ટ જોવા મળે અપેક્ષા કરતા. તો હું માનું છું કે MCX ની અંદર ડેફિનેટલી મોમેન્ટમ પ્લે કરતો કરી શકાય. છેલ્લા 3 દિવસ તમે જુઓ તો જે પ્રમાણે પ્રાઇસ એન્ડ વોલ્યુમના એક્શન છે, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ છે, એટલે MCX ની અંદર કરંટ લેવલે ખરીદી કરવાની ભલામણ છે. વ્યૂ છે, હું માનું છું કે બ્રેકઆઉટને પ્લે કરી શકાય અને ઉપરની તરફ જોવા જઈએ તો જે પ્રમાણે બ્રેકઆઉટ છે અને જે પ્રમાણે મેજરમેન્ટની વાત કરીએ તો ઉપરની તરફ 10,800 થી 11,000 સુધીના લક્ષ્યાંક MCX ની અંદર આવી શકે એવી સંભાવના મને લાગી રહી છે. એટલે ચોક્કસપણે MCX ની અંદર કરંટ લેવલે ખરીદી કરીને ચાલો. નીચેની તરફ સ્ટોપ લોસ 9,000 નીચે રાખી શકાય અને ઉપરની તરફ જે પ્રમાણે કીધું કે 10,800 થી 11,000 સુધીના લક્ષ્યાંક આવતા દિવસોમાં જોવા મળશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ MCX માટે જોરદાર તેજી તમને અત્યારે ફિલહાલ જોવા સ્ટોકમાં મળી રહી છે. જેમ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે એમ MCXના પણ ભાવ આજે જબરદસ્ત વધતા જોવા મળી રહ્યા છે, તો આ પણ ખાસ ધ્યાન પર રાખીશું. ગઈકાલે એક સરસ સ્ટોરી આવી હતી અસીમ સર. મેપલ્સ એટલે કે મેપમાં ઇન્ડિયાની જે પ્રોડક્ટ છે, CE ઇન્ફોસિસ્ટમ જેને આપણે કહીએ છીએ, તેમના માટે બહુ મોટા સમાચાર હતા. જે આરટાઈ એપ, જે આપણું ઝોહો લોકલી ગ્રોન કંપની છે, એમનું મેસેન્જર છે, એમાં ઇન્ટિગ્રેશન. હવે આજે સમાચાર છે તે બાદથી એમનું મેપલ્સ જે એપ છે બેઝિકલી બહુ જ વધુ ટ્રેક્શન મેળવી રહી છે અને આપણું જે તમે આજે જાણ્યું હોય તો કદાચ સરકારી જેટલા પણ મેલ વગેરે છે તે ઝોહો મેલ પર શિફ્ટ થઈ ચૂક્યા છે અને આ કંઈક 20 જેટલા સિક્યુરિટી ચેકપોઇન્ટ્સને પાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે ભારતની વોકલ ફોર લોકલ મોમેન્ટનું આ બહુ મોટું ઉદાહરણ છે, જેમાં મેપમાં ઇન્ડિયા ઓલરેડી સ્ટોક તો બહુ જબરદસ્ત ચાલેલો જ હતો અને આજે પણ જબરદસ્ત તેજી બતાવી રહ્યો છે. અસીમ સર, સૌપ્રથમ તો જ્યારે તમે કોઈ બી વર્લ્ડની જે ઇન્ટરનેશનલ લેવલની મોટી કંપનીઓ છે એમાં જે હેડ ધ અફેર્સ કહીએ એમાં આપણા ભારતીયો ઘણું બધું સારું કરી રહ્યા છે.
જ્યારે મેક ઇન ઇન્ડિયાની વાત હોય કે આપણે ભારતીય વસ્તુ વાપરવાની વાત હોય, એમાં ઘણી વખત બહુ એક કોન્ટ્રોવર્સી અથવા એક ડબલ ઓપિનિયન પણ આવતા હોય છે. પર્ટિક્યુલરલી જ્યારે ડેટા સેન્ટરની વાત છે, ડેટાનું આપણે ભારત દેશમાં ડેવલપમેન્ટ કરવાની વાત છે, કારણ કે આપણા ડેટા અત્યારે પણ બહાર જઈ રહ્યા છે, એને ઇન્ડિયામાં જ કરવાની બહુ મોટી પહેલ ચાલી રહી છે. અને એ વસ્તુ આપણે જે આજે દાખલા તરીકે જોવો, જેમ માઇક્રોસોફ્ટની આખી તમે દરેક પ્રોડક્ટની સાથે કમ્પેરિઝન કરો તો બધી પ્રોડક્ટ જોવામાં અવેલેબલ છે. સવાલ એક છે કે હું તો ચોક્કસ એવું માનું છું કે આપણે આપણા ઇન્ડિયન પ્લેટફોર્મ ઉપર જવું જ જોઈએ, આપણે ઉપયોગ કરવો પણ જોઈએ, પણ એ લોકોનો સપોર્ટ એટલો મળે તો એને વાયબિલિટી બેસશે, અધરવાઇઝ એ વાયબિલિટી બેસતી નથી હોતી. મને બરાબર યાદ છે કે જેમ એક પ્લેટફોર્મ છે, એ રીતે આપણું ડોમેસ્ટિક હતું, પણ એનું બાળમરણ થઈ ગયું બહુ થોડા સમયમાં, જે કંપની એનું ફંક્શન બંધ થઈ ગયું. જોહો ઘણા વખતથી કામ કરી રહ્યા છે, જે શ્રીધર વેમ્બુ છે એ પોતે બહુ જ મહેનત કરી રહ્યા છે, અને એણે બહુ જ ટેસ્ટિંગ પછી આ બધી પ્રોડક્ટ આપણને માર્કેટમાં મૂકેલી છે. એટલે હું માનું ત્યાં સુધી આને સપોર્ટ પૂરેપૂરો મળી શકે એમ છે. પર્ટિક્યુલરલી જેમ ગૂગલ મેપની વાત છે, મેપમાં ઇન્ડિયા પણ આપણે ઘણા બધા વાપરતા થઈ ગયા છે. આ એક પ્રોસેસ છે યસ, એટલે ઓવરનાઇટ કશું નથી થવાનું, પણ હું એવું માનું છું કે ધીસ ઇઝ અ બિગિનિંગ, અને આ બિગિનિંગ ઘણી બધું સારું સક્સેસ આપશે. તો મેપમાં ઇન્ડિયા માટે મારું એવું સર્ટનલી પોઝિટિવ છે. ઇવન જોહોમાં બી મને એમ લાગે છે કે ગ્રેજ્યુઅલી આપણા લોકો એને વાપરતા થશે અને ઇટ વિલ ગ્રો વેરી બિગ ઇન કમિંગ ફ્યુચર. ઓપ્ટિમિસ્ટિક છે હું વ્યૂ છું, કારણ કે કુના એક્સપિરિયન્સ પછી જોહોએ ઘણું બધું હોમવર્ક કરેલું છે ને એ પછી લોન્ચ કરેલું છે. સો સક્સેસ વિલ બી ધેર. ક્લિયર સક્સેસ તો રહેશે જ, પણ સાથે સાથે હોમગ્રોન કંપનીઓની જે રીતે ડિમાન્ડ વધી રહી છે આવનારા દિવસોમાં, આ પણ આઈટી સર્વિસીસ, આઈટી ફેસિલિટીઝ, ફીચર્સ વગેરે આપતી કંપનીઓમાં ડિમાન્ડ સતત યથાવત રહે તો નવાય નહીં. આગળ વધીએ, અન્ય કાઉન્ટર્સ પર નજર કરીએ કે જ્યાં સારી મજબૂતી છે, જેમાં શેર બજારના જે કહેવાય ને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરતી કંપનીઝ, જેમાં આપણે MCX છે એક ઓલરેડી વાત કરી, એક 361, એન્જલ 1, આ બધાની અંદર તમે જુઓ તો સરસ મજબૂતી આવતી જોવા મળેલી છે. નિમેશ સર, એક તરફ ચર્ચા ચાલે છે કે વીકલી એક્સપાયરી બંધ નહીં થાય, બીજી તરફ ચર્ચા ચાલે છે કે થશે પણ ફેઝ મેનરમાં થશે, એટલે કંઈ ક્લેરિટી નથી વીકલી એક્સપાયરીનું શું થશે તેના પર. પણ જે આ પાર્ટિસિપન્ટ્સ છે અથવા તો બ્રોકરિંગ કંપનીઝ છે, એ બધામાં રિસેન્ટલી બહુ સરસ તેજી જોવા મળી છે આપણને. એન્જલ 1 આજે 3.5% ઉપર છે. 361 તમે જુઓ તો આ પણ AMC કંપની, અને ખાસ માર્કેટ પાર્ટિસિપેન્ટ તરીકે અથવા તો બ્રોકર તરીકે તમે જુઓ ત્યાં 2.5%થી વધુની તેજી છે. સો થોડું સમજવું પડશે સર આપણે આને. પરિણામ બાદ આપણે જોઈએ કે એન્જલ 1 ની તમે જુઓ તો રિસેન્ટલી જે પીક બન્યા હતા 3300 ઉપરના સ્ટોકે હાઈ બનાવ્યા હતા ને, ત્યાંથી કરેક્શન થઈને 2100 ઉપર સ્ટોક આવી ગયો. ઓલમોસ્ટ 35% કરેક્શન બાદ જે પ્રમાણે પરિણામો આપણે અપેક્ષા છે અને જે પરિણામો આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે છે એ બોટમ આઉટની પ્રોસેસ જે ચાલી રહી છે. હું માનું છું કે વેલ્યુએશન અત્યારે એટ્રેક્ટિવ છે, ને માર્કેટ અત્યારે જે પ્રમાણે ફરીથી મોમેન્ટમમાં આવ્યું છે, ઇન્ફ્લેશન તમારું ઘટીને આવ્યું છે અત્યારે, અને ફેસ્ટિવ સિઝન અત્યારે જે પ્રમાણે ચાલી રહી છે, તો લોકો ઇન્વેસ્ટમેન્ટને લઈને પણ એટલું જ જે છે ઉત્સાહિત છે. SIP નો ફ્લો તમારો દિવસે દર મહિને વધી રહ્યો છે. તો બધા જ ફેક્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે કામ કરી રહ્યા છે, અને વેલ્યુએશન સ્ટોકના અત્યારે રિઝનેબલ થયા છે, અત્યારે વેલ્યુ બાઇંગ આવી રહી છે. લોંગ ટર્મ સ્ટોરી ઇન્ટેક્ટ જ છે, એટલે વ્યૂ બુલિશ છે. એન્જલની અંદર જોવા જઈએ તો જે પ્રમાણે સ્ટોકનું અવેલેબલ સ્ટ્રક્ચર જુઓ તો 2021 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. ઘણી બધી સ્ટોક અહીંથી બાઉન્સ થયો છે, અને ઉપરની તરફ હું માનું છું કે આપણે જ્યાંથી એક રિકવરી જોવા મળે તો 3000-3100 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના જોવા મળી રહી છે. એટલે એન્જલ 1 ની અંદર વ્યૂ બુલિશ છે. કોઈ પણ જાતનું ડીપ આવે છે તો ત્યાં ખરીદીને ચાલો. નીચેની તરફ 2200 નીચેનો સ્ટોપ લોસ મૂકી શકાય, અને ઉપરની તરફ 3000 સુધીના લક્ષ્યાંક એન્જલ 1 ની અંદર શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આ બધા જ જે શેર્સ છે જે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ તરીકે, માર્કેટ ઇન્ફ્રા તરીકે જાણીતા છે, તે બધામાં સારું ત્રીજી તરફી એક્શન બનતું આપણને જોવા મળી રહ્યું છે. એક મહત્ત્વના સમાચાર જે છે તે કહી શકાય આજના દિવસે અલગ અલગ બધા જ સ્ટોક્સ માટે સામે આવતા જોવા મળેલા હતા, જેમાંથી એક ઓબ્વિયસલી આપણે વારી એનર્જીઝની વાત કરવી જોઈએ. પરિણામો સારા આવ્યા હતા અસીમ સર, અને ત્યારબાદ સતત સ્ટોક એક્શનમાં છે. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ સારા આવેલા છે, અને ફરી એકવાર નવા રનઅપની તૈયારી કદાચ વારી એનર્જીઝ કરી રહ્યો છે. સર, સ્ટોક કેવો લાગે તમને?
સૌપ્રથમ જે સોલાર એનર્જી માટેની જે ડેવલપમેન્ટ છે, અને મેં હમણાં પણ એક જગ્યાએ આમાં આખું જે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એના ઉપર પણ મેં હમણાં વિઝિટ કરી હતી. અને મને એવું લાગે છે કે જે રીતે સોલારમાં જે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, માસિવ ઇન્વેસ્ટમેન્ટ એઝ અ કંપની તરીકે એઝ વેલ એઝ રૂફટોપ, આ બધામાં બહુ મોટું આપણને લોકો એક્સપ્લોર કરી રહ્યા છે. અને આઈ થિંક હજી તો આપણી બિઝનેસ બિગિનિંગ, એટલે હું માનું ત્યાં સુધી આપણે ઘણું બધું આગળ વધવાના છીએ આમાં, જે રીતે મને કેપિટલ એક્સપેન્ડિચર સોલરમાં દેખાઈ રહ્યા છે પ્રમાણે. તો આઈ એમ ડેફિનેટલી, કારણ કે આમાં બે વસ્તુ છે. એક તો જે નવી ટેકનોલોજી આવે છે કે જેમાં ઓછા જગ્યામાં તમે વધારે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકો છો, એ પણ હવે આવવા માંડ્યું છે. તો ફ્યુચર તો ડેફિનેટલી બહુ બ્રાઇટ દેખાઈ રહ્યું છે. કેપિટલ એક્સપેન્ડિચર પણ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અને વાર એ છે કે જે લગભગ પાયોનિયર કહી શકાય, અથવા જે આપણે શરૂઆતની વાત કરીએ તો એ છે કેપી એનર્જી છે. આ બધા સ્ટોક ઘણા સારા લાગી રહ્યા છે અને રોકાણકાર ચોક્કસ આમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. હજી ઘણું બધું આપણને આમાં આવવાનું બાકી છે અને ઇન્ડિયા વિલ બી લીડિંગ ઇન એઝ ફાર એઝ સોલર એનર્જી ઇઝ કન્સર્ન. તે આ મેં મારી નજરે જોયું છે, એટલે હું ચોક્કસ વાઉચ કરી શકું છું. ક્લિયરલી. સો એક્શન આ રીતે અહીંયાથી ખાસ બની રહ્યું છે. વારી એનર્જીઝ અને ઇનફેક્ટ સોલરના જે કંઈ પણ કોમ્પોનન્ટ્સ છે તે બધામાં પણ સારું એક્શન ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. અચ્છા, ડિફેન્સ એઝ અ પેક કઈ રીતે જોઈએ? કારણ કે ગઈકાલે જે રીતે તેજસ માર્ક 1 LCA જે છે આપણું તેનું રોલ આઉટ થયું, પણ ગઈકાલે ડિફેન્સ નહોતા ચાલ્યા, આજે થોડા ચાલ્યા, પણ ફરી એકવાર પ્રોફિટ બુકિંગ આવી ગયું. નિમેશ સર, ચાર્ટ્સ જરા નિફ્ટી ડિફેન્સ અને કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ હોય તો. ડિફેન્સની અંદર પર્ટિક્યુલરલી BEL અને HL આ બે કાઉન્ટર મને ગમી રહ્યા છે, અને હું માનું છું કે વેલ્યુએશન અગેન ઘણા એક્સપેન્સિવ છે, ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. એટલે આઈ થિંક ફ્રેશ મોમેન્ટમ જે આપણે પાછલા 3-4 મહિનાની અંદર જોયું હતું, પર્ટિક્યુલરલી 10 મેથી લઈને, એવું નિયર ટર્મની અંદર 3 મહિનાની અંદર આવી એવી સંભાવના નથી દેખાઈ. હું માનું છું કે ફરીથી આપણે જે મોમેન્ટમ જે છે બજેટ વખતે જાન્યુઆરી મહિનાની અંદર ફરીથી મોમેન્ટમ સ્ટાર્ટ થવું છે, પરંતુ નવેમ્બર અને ડિસેમ્બર આ 2 મહિના એક સ્લગીશ સાઇડવે મૂવ રહી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે, કારણ કે ઘણું બધું જે છે પોઝિટિવિટી ફેક્ટરિંગ થઈ ગઈ છે. પરિણામો કેવા આવશે એ માર્કેટ એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, અને પરિણામોની અંદર જો કોઈ રોબસ્ટ પરિણામો આવે છે, માર્કેટની અપેક્ષા કરતાં સારા આવે છે, તો આપણે મોમેન્ટમની અપેક્ષા રાખી શકીએ છીએ. પરંતુ ત્યાં સુધી મને લાગે છે કે રેન્જની અંદર BEL ની વાત કરીએ તો ઉપરમાં 415, નીચેની તરફ 380, આ એક રેન્જની અંદર ફરે એવી સંભાવના દેખાઈ રહી છે. HL ની અંદર પર્ટિક્યુલરલી જોવા જઈએ તો જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે, ઓલ ઓવર એક સાઇડવેઝ સ્ટ્રક્ચર છે. નીચેની તરફ મહત્વના સપોર્ટ એરિયા જે આવી રહ્યા છે 4600, 4550 આસપાસ એક સપોર્ટ એરિયા બની રહ્યા છે, અને ઉપરની તરફ 4900, 4950, એટલે એક 10%ની રેન્જની અંદર કારોબાર કરે એવી પોસિબિલિટી મને હાલના તબક્કે વધારે દેખાય. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. HL ડિફેન્સની પણ સાથે સાથે આપણે વાત કરી નજર રાખીશું. આ સરસ સમય થયો છે રજા લેવાનો. આપણે જેટલી ચર્ચા કરી, નિમેશ સર આપના સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. મારું કોઈ પર્સનલ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટ એડવાઇસ આપેલી શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્ર વિનંતી કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો ચૂક સંપર્ક કરે, અને આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હસીમ સર, આપના ડિસ્ક્લોઝર્સ. જે આપણે સ્ટોક ડિસ્કસ કરીએ એમાંના કોઈ સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં નથી. વ્યુઅર્સ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે પોતાના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરે. યસ, આપનો અને નિમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સમસર અને નિમેશ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો ભારતીય માર્કેટ્સ ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું. છેલ્લે થોડી તેજી ધોવાઈ ફરી એકવાર, અને ડેઝ લોને નજીક આપણે આવ્યા. હવે આ 25, 150, 152 ગઈકાલના લોને નીચે, એટલે આજે આપણે લોઅર લોસ તો બન્યા છે ડેફિનેટલી, પણ આજે કન્ફર્મેશન જે એક થોડું જોઈતું હતું કે 152 ઉપરનો બંધ મળી જાય, એ નથી મળી રહ્યું. સો ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. એડજસ્ટ થતાં જરૂર તમે થોડા ઉપર આવી જશો, બટ સ્ટીલ ક્લોઝિંગ એટલું સારું નથી. બેંક નિફ્ટીની સામે જો વાત કરીએ તો છેલ્લે જે રિકવરી આવી એ ટકાવી રાખી બેંક નિફ્ટીએ. નિફ્ટી ન ટકાવી શક્યો, પરંતુ બેંક નિફ્ટીએ તેજી ટકાવી રાખી, જે અગેન બહુ સારી વાત ગણાશે. આગળ વધીએ. એક મહત્વના સમાચાર દર્શક મિત્રો અત્યારે વિલાલ સામે આવી રહ્યા છે. ચંદીગઢમાં IPS વાય પુરન આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આ કેસની તપાસ કરતા અધિકારીએ જ આત્મહત્યા કરી હોય તેવા પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી છે. સુસાઇડ નોટમાં સંદીપ લાઠરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ અધિકારીએ વાય પુરન કુમારને ભ્રષ્ટાચારી ગણાવ્યા છે, અને તેમની વિગતો કદાચ સામે આવી જશે તે ડરથી આત્મહત્યા કરી હોય
તેવા પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. તો ચંદીગઢમાં જે રીતે IPS અધિકારી વાય પુરને આત્મહત્યા કર્યો હતો, તો આ આત્મહત્યામાં નવો વળાંક સામે આવ્યો છે. આ કેસની તપાસ કરતા અધિકારીએ જ આત્મહત્યા કરી છે અને સુસાઇડ નોટમાં સંદીપ લાઠરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તો હવે તપાસ અધિકારીએ પણ આત્મહત્યા કરી. આ પહેલાં વાય પુરન કે જેમણે આત્મહત્યા કરી હતી તેને લઈને તપાસ કરી રહેલા અધિકારી સંદીપ લાઠર કે જેમણે પણ હવે ચોંકાવનારા ખુલાસા સુસાઇડ નોટમાં કર્યા છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે વાય પુરન કુમાર ભ્રષ્ટાચારી હતા. આ સરે સમાચારોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है.